નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે મોટી કામગીરી કરી ફોરેક્સ ટ્રેડિંગમાં નફાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને વડોદરાથી ઝડપી લીધો. આરોપીઓએ ફરિયાદીને બોટલ ફેમ નામની વેબસાઇટ મારફતે ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવ્યું હતું. 5 થી 6% નફો મળશે એવી લાલચ પણ આપી 56.92 લાખ અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી. પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 તથા IT એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે ટેકનિકલ તપાસ શરૂ કરી, જેના આધારે આરોપી સોમપુરી ઉર્ફે કિશનપુરી ગોસ્વામીને વડોદરાથી ઝડપી લીધો છે. આરોપી રોકાણ ઉપર 10% કમિશન મેળવતો હોય અને દર મહિને અંદાજિત 1.5 લાખ રૂપિયા કમાતો હતો. ગેંગના અન્ય આરોપીઓમાં દીપક ગોસ્વામી, દુબઈમાં રહેલો મુખ્ય સૂત્રધાર દવેશ ચૌધરીનો પણ સમાવેશ થાય છે. 18 વાર વિદેશ પ્રવાસ પણ કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે જે બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરાતી હોય એ કુલ 50 ફરિયાદો નોંધાઈ ગઈ છે. 10,02,76,635 રૂપિયાની છેતરપિંડીની સામે જોડાણ હોવાનું પણ બહાર આવ્યું છે. જોકે પોલીસ આરોપીની ધરપકડ કરી છે અને આગળની તપાસ શરૂ કરી દીધી છે. ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરવાથી વધારો નફો મળશે એમ જણાવી ફરિયાદીથી 56,92,000 રૂપિયાની છેતરપિંડી કરનાર જે આરોપી છે એમની ધરપકડ સાયબર સેલ દ્વારા વડોદરા ખાતેથી કરવામાં આવ્યું છે. એમાં ખરેખર જે ફરિયાદી છે એમનો એક ઓળખીતા વ્યક્તિ હતું વડોદરાવાળો. તો એમની મારફતે એમને ખબર પડી કે આમાં અગર આપણે ઇન્વેસ્ટ કરીએ તો વધારે રિટર્ન મળશે, 6% દર મહિનાનું રિટર્ન એમને મળશે. તો એમ જણાવી એવી લાલચ આપી. પછી એમની મુલાકાત જે આપણે અટક કરેલ આરોપી છે ગોસ્વામી, સોમપુરી ગોસ્વામી, એમની સાથે એમની ઓળખ થઈ અને પછી સોમપુરી ગોસ્વામીએ એમની 56,92,000 રૂપિયા 3 બેંક અકાઉન્ટમાં લઈને અને પછી એમને કંઈક વિડ્રો કરવા દીધું નથી અને એવી રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવ્યું છે. હવે તપાસ દરમિયાન એ બહાર આવ્યું છે કે જે 3 અકાઉન્ટ છે એ 3 અકાઉન્ટમાં 50 જેટલા NCCRB કમ્પ્લેન્ટ અને 10 કરોડ 2 લાખ રૂપિયાની ટોટલ ફ્રોડ અમાઉન્ટની હકીકત સામે આવ્યું છે. અને એના સિવાય જે નાસ્તા ફરતા આરોપીઓ છે એમાં જે મુખ્ય આરોપી છે લવીશ ચૌધરી, એમને ઉપર ઓલરેડી એક ઈડીનું ગયા વર્ષમાં મોટું કેસ કરવામાં આવ્યું હતું, જેમાં 400 કરોડ રૂપિયા ઈડી દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું છે. એમાં આપણી જે ફરિયાદી છે એમના પણ અકાઉન્ટ એમાં સંડોવાયેલ છે અને આપણી સુરત સાયબર સેલ દ્વારા ઈડી સાથે સંકલનમાં રહીને જે વિક્ટિમ છે એમને એમનો રૂપિયો પરત મળી જાય એવી આપણી પ્રયત્નો ચાલુ છે.